અમદાવાદમાં બીએસસી નર્સિંગ કરવું છે, પણ કઈ કોલેજ સારી છે, ફીસ કેટલી છે, હોસ્ટેલ મળે છે કે નહીં, પ્લેસમેન્ટ મળે છે કે નહીં, આજના આ વિડીયોમાં હું તમને અમદાવાદની લગભગ દરેક મહત્ત્વની બીએસસી નર્સિંગ કોલેજની સંપૂર્ણ માહિતી આપીશ. નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ નર્સિંગ વિથ હિયુબ. જો તમે બીએસસી નર્સિંગ કરવાનું વિચારી રહ્યા છો અને ખાસ કરીને અમદાવાદમાં એડમિશન લેવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું ફીસ, કોલેજ ફેસિલિટીઝ, હોસ્ટેલ, ક્લિનિકલ પોસ્ટિંગ, પ્લેસમેન્ટ. અમદાવાદ કેમ પસંદ કરવું? અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું મેડિકલ એજ્યુકેશનલ હબ છે. અહીંયા ઘણી મોટી હોસ્પિટલ છે, લાઈક સિવિલ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, સ્ટર્લિંગ, એપોલો, ઝાયડસ, સાલ, સેલ્બી, જ્યાં વિદ્યાર્થીઓને ક્લિનિકલ એક્સપોઝર મળે છે. બીજો મોટો ફાયદો છે પ્લેસમેન્ટ. અમદાવાદમાં પ્રાઇવેટ હોસ્પિટલ પણ ઘણી છે, એટલે જોબ ઓપોર્ચ્યુનિટી વધારે છે. હવે વાત કરીએ એલિજિબિલિટીની. તો જો તમે 12th સાયન્સ, પીસીબી અથવા પીસીએમથી કર્યું હોય તો તમે મિનિમમ 45% હોવા જોઈએ. જો તમે એસઈ, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના છો તો તમારે મિનિમમ 40% હોવા જોઈએ. અને રજિસ્ટ્રેશન મેડેડ એમ ગુજરાતવાળા થશે, જ્યાં તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને સબમિટ કરશો તમારા ડોક્યુમેન્ટ, ત્યાં તમારે મેરિટ લિસ્ટ આવશે અને ત્યાંથી જ તમારે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કોલેજનું થશે. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન તમે ડોક્યુમેન્ટ 10th અને 12thનું રિઝલ્ટ, તમે કઈ કેટેગરીનો છો એનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અને જો તમે હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન કરવા જશો, ત્યાં પણ તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાના છે જે તમે અપલોડ કર્યા છે, 10th 12thનું રિઝલ્ટ અને જે તમે કેટેગરીના છો એનું સર્ટિફિકેટ. ઓનલાઈન રજિસ્ટ્રેશનની ડેડલાઇન પતી ગઈ છે, પણ હજુ 12thની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ચાલુ છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવ્યા બાદ ફરીથી એક વખત ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થશે. જો તમારું રજિસ્ટ્રેશન બાકી હોય તો તમે ત્યાંથી રજિસ્ટ્રેશન કરવાનું ભૂલતા નહીં. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન, અમદાવાદમાં ફીસ કેટલી છે? ગવર્મેન્ટ સીટની વાત કરીએ તો મિનિમમ 40,000 ટુ 90,000 હોઈ શકે છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 1 લાખ ટુ 2.5 લાખ હોઈ શકે છે. હોસ્ટેલની વાત કરીએ તો 40,000 ટુ 80,000 હોઈ શકે છે. ફૂડની વાત કરીએ તો 25,000 ટુ 40,000 હોઈ શકે છે. બુક્સની વાત કરીએ તો 5,000 ટુ 10,000 સુધી હોઈ શકે છે. યુનિફોર્મની વાત કરીએ તો 5,000 ટુ 7,000 સુધી હોઈ શકે છે. તો ટોટલ તમારું યરલી એક્સપેન્સ 1.5 લાખ ટુ 3 લાખ સુધી થઈ શકે છે. હવે વાત કરીએ કે તમે 4 વર્ષ નર્સિંગમાં શું અને કયા સબ્જેક્ટ ભણશો. તો તમારે 4 વર્ષમાં ટોટલ 8 સેમિસ્ટર હશે. ફર્સ્ટ સેમિસ્ટરમાં તમે એનાટોમી, ફિઝિયોલોજી, સાયકોલોજી, સોશિયોલોજી એન્ડ કોમ્યુનિટી ઇંગ્લિશ ભણશો. સેમિસ્ટર 2માં બાયોકેમિસ્ટ્રી, ન્યુટ્રિશિયન, નર્સિંગ ફાઉન્ડેશન, માઇક્રોબાયોલોજી, ઇન્ફેક્શન કંટ્રોલ, ટેકનોલોજી, હેલ્થ નર્સિંગ ઇન્ફોર્મેટિક. સેકન્ડ યરના સેમિસ્ટર 3માં એડલ્ટ હેલ્થ નર્સિંગ, ફાર્માકોલોજી 1, પેથોલોજી 1. સેમિસ્ટર 4માં એડલ્ટ હેલ્થ નર્સિંગ 2, કોર સર્ક્યુલમ સબ્જેક્ટ લાઇક ફાર્માકોલોજી, પેથોલોજી, એથિક્સ. હવે વાત કરીએ સેમિસ્ટર 5ની, તો એમાં તમે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ, મેન્ટલ હેલ્થ નર્સિંગ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, નર્સિંગ રિસર્ચ ભણી શકશો. સેમિસ્ટર 6ની વાત કરીએ તો ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ 2, મેન્ટલ હેલ્થ નર્સિંગ 2, નર્સિંગ મેનેજમેન્ટ એન્ડ મિડવાઇફરી. સેમિસ્ટર 7 સિલેબસની વાત કરીએ તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ 2, મિડવાઇફરી એન્ડ ઇલેક્ટિવ્સ. સેમિસ્ટર 8માં તમારે ઇન્ટર્નશીપ અને કોમ્પિટન્સી એસાઇનમેન્ટ ચાલુ થઈ જશે. અને જોડે આ બધા સેમિસ્ટરમાં તમને ક્લિનિકલ પોસ્ટિંગ પણ થશે, જ્યાં તમને પ્રેક્ટિકલ કરવા લઈ જશે, હોસ્પિટલમાં વિઝિટ કરાવશે, લાઈક અલગ વોર્ડમાં તમને બતાવશે કે તમારે કેવું કરવાનું છે, ત્યાં તમને બધું શીખવાડશે. સો 50% તમારે થિયરી વર્ક છે અને 50% તમારે પ્રેક્ટિકલ વર્ક છે. એટેન્ડન્સની વાત કરીએ તો 100% પ્રેક્ટિકલ તમારે જોશે અટેન્ડન્સ, અને થિયરીમાં તમારે 80% ચાલશે, બટ પ્રેક્ટિકલ તમારે મિસ નથી કરવાનું, કેમ કે નર્સિંગનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તો પ્રેક્ટિકલ. જો તમને પ્રેક્ટિકલ નહીં આવડે તો તમે આગળ જઈને કંઈ નહીં કરી શકો. પ્લેસમેન્ટ વિશે ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે.
તો એવરેજ સેલેરીની વાત કરીએ તો 15,000 ટુ 20,000 હોઈ શકે છે. એક્સપિરિયન્સ પછી 35,000 પ્લસ પણ હોઈ શકે છે. હોસ્પિટલ્સ લાઇક એપોલો, ઝાયડસ, સિવિલ, સાલ, સેલ્વી આ હોસ્પિટલ તમને સારી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી શકે છે. એબ્રોડની વાત કરીએ તો એબ્રોડમાં તો હાઈ સેલેરી છે જ. જો તમારું બજેટ મીડિયમ હોય તો સિલ્વર ઓક, એલજે, SM શાહ સારી છે. જો તમને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી કોલેજ જોતી હોય અને મીડિયમ બજેટમાં તો એલજે અને સિલ્વર ઓક બેસ્ટ છે, કેમ કે ત્યાં બેસ્ટ ક્લિનિકલ એક્સપોઝર અને હોસ્પિટલ અટેચમેન્ટ સારી છે. હવે વાત કરીએ ટિપ્સની, તો કોલેજ ચૂઝ કરતાં પહેલાં આ ટિપ્સને જરૂર ફોલો કરજો. પહેલી ટીપ, કેમ્પસને વિઝિટ કરો. ત્યાં જઈને જુઓ કે કેમ્પસ કેવું છે. બહાર કોલેજ સારી હોય એટલે એવું નહીં કે અંદર સારું જ હોય, બરાબર? એટલે પહેલાં કોલેજ તમને જે ગમતી હોય એ કોલેજમાં વિઝિટ કરો, એનું કેમ્પસ જુઓ કેવું છે, ત્યાંના સિનિયર્સ જોડે વાત કરો, હોસ્ટેલની ફીસ પૂછો, ચેક કરો કે INC અને GNC એપ્રુવલ છે અને પ્લેસમેન્ટનો રેકોર્ડ કેવો છે, ત્યાંની લેબ ફેસિલિટી કેવી છે, ત્યાં બેડ્સ કેટલા છે, બધું જુઓ તમે ત્યાં જઈને. મને આશા છે કે આ વિડીયો તમને જરૂર મદદ કરશે. જો તમે અમદાવાદ સિવાય રાજકોટ, વડોદરા, સુરત અથવા સમગ્ર ગુજરાતની નર્સિંગ કોલેજ વિશે વિડીયો જોઈએ છે તો કમેન્ટમાં લખજો. આ વિડીયો તમારા મિત્રોને શેર જરૂર કરજો અને નર્સિંગ સંબંધિત સાચી માહિતી માટે સબસ્ક્રાઈબ કરો નર્સિંગ વિથ યુગને. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.